સંસાર છે ને એક એવો છે કે એમાં વિવેક બાર જો રહેશો ને તો સંસાર ધર્મ ભૂલવી દેશે, સંસાર ભગવાન પણ ભૂલવી દેશે. અમે એક દિવસ મરી જવાના છીએ એ ભૂલવી દેશે, અને એ ભૂલવી દેશો ને એટલે જીવન ધૂળધાડી થઈ જશે, જીવન બગડશે. માણસ રોજ એકવાર એવું યાદ કરે કે હું સ્મશાને જવાનો છું, એક દિવસ સાચું મારું ઠેકાણું આ છે, તો એના જીવનમાં કેટલો ફેર પડે. જીવન જીવવામાં કલ્પના કરો. આ ખાલી એકાદ કલાક જાય છે તો પરિવર્તન આવી જાય છે. કોકને ઉપાડીને જાય ને ત્યારે તમે જોજો સ્મશાનમાં બધા બેઠા હોય ને ડાઈ ડાઈ વાતો કરતા હોય, ભાઈ કાંઈ સાથે આવવાનું નથી, લાકડાના છાણા આવશે અને આ જો જતો રહ્યો ફટાક દઈને ફૂટી ગયો, એમાં આપણે જતા રહેવાના છીએ, એવી ડાઈ ડાઈ વાતો કરે. સ્મશાનનું વાતાવરણ એવું છે. હવે આપણે એક વૈરાગ લાગે તો ત્યાં સ્મશાનમાં રહેવા જવાની જરૂર નથી, પણ રોજ યાદ કરાય સાહેબ કે ભાઈ શું કંઈ સાથે આવવાનું નથી, આ ઘડીકમાં વરસ પૂરાઈ થઈ જશે અને રખ્યા થઈ જશે, પછી શું કામનું. એટલે કાગ બાપુએ કીધું કે કફરી ધરતી કાગ ભવલગ ભૂલીશ નહીં, એમાં ભેડી આગ દેવું બળશે દુર્લિયા. સ્મશાનને યાદ કરતો તું રહેજે ને તો તારા જીવનમાં કેટલો ફેરફાર થઈ જશે, તારા સ્વભાવમાં પરિવર્તન આવી જશે. મૂળ આપણે બધા છે ને મોતને ભૂલી ગયા છીએ, એટલે આપણે અહંકાર કરવી છીએ. હું હોય તો જ આમ થાય, હું ન હોય તો આમ ન થાય, મારે આની હારે ન બને, મારે આની હારે જ બને. આ બધાનું કારણ અહંકાર છે, અને અહંકારનું કારણ કે જાણે અમર પાટો લીધો, હું મરવાનો જ નથી, યાદ કરતા નથી. રોજ એકવાર મરણને યાદ કરો, રોજ મરણને યાદ કરશો ને એટલે જીવનમાં બહુ પરિવર્તન આવશે, બહુ આવશે. આ બધા મોહ છૂટી જાય ધીરે ધીરે સંસારના સાહેબ, બધા છૂટે. મૂકો ને માથા કૂટા, કાલ જતા રહેવાના છીએ. નહીતર તો આ બધું રહેવાની તકલીફો, કુસુમ કેટલા રહેવાના. તમે જોજો ભાઈ ભાઈ ન બોલતા હોય તો કેટલા વર્ષથી કે આટલા વર્ષથી નથી બોલતા, સાસુ તો કે આટલા વર્ષથી બોલતા નથી. શું કામ? પતિ પત્ની નથી બોલતા, શું કામ? એનું એક જ કારણ છે, સંસારને બહુ મહત્વ આપ્યું છે, ભગવાન તરફ લગની નથી, જીવનમાં સહેજે વૈરાગ્ય જ નથી, મરી જવાના છીએ એવું યાદ નથી કરતા એટલે.